નમસ્કાર, વડિયાના વાવડમાં આપનું હાર્દિક સ્વાગત છે। અમરેલીના સાંસદ ભરત સુતરિયા દેશની સંસદમાં ખેડૂતોનો અવાજ બન્યા છે। ભરત સુતરિયાએ દેશની સંસદની અંદર ખેડૂતોના હાઇબ્રિડ બિયારણ મુદ્દે અવાજ ઉઠાવ્યો છે। કપાસના 3G અને 4G બિયારણ મુદ્દે અમરેલીના ભરત સુતરિયાએ દેશની સંસદમાં અવાજ ઉઠાવ્યો છે। ખેડૂત પુત્ર તરીકે પોતાને ગણાવતા ભરત સુતરિયાએ દેશની સંસદમાં અવાજ ઉઠાવ્યો છે। ચૂંટણી સમયે ભરત સુતરિયા પર અનેક આક્ષેપો થયા હતા કે અમરેલીના સાંસદ ભણેલા નથી, તો દેશની સંસદમાં કઈ રીતના લોકોનો અવાજ બનશે। ત્યારે આ લોકોને કડકડતો જવાબ આપતા ભરત સુતરિયા દેશના ખેડૂતોનો અવાજ બન્યા છે। ત્યારે અમરેલીના સાંસદની સાથે વડિયાના વાવડે વાતચીત કરી છે। ચાલો સાંભળીએ વડિયાના વાવડમાં ભરત સુતરિયાએ શું જણાવ્યું હતું આ બાબતે। हेलो નમસ્કાર સાહેબ, વડિયાના વાવડમાં આપનું હાર્દિક સ્વાગત છે। સાહેબ, આપની ઉપર એક ચૂંટણી સમયે લોકોનું અને સાથી પક્ષોના નેતાઓનું એક મેણું હતું કે અમારા સાંસદ ભણેલા નથી, પરંતુ ત્યારે એવું લોકો એવું કહેતા હતા કે ભાઈ સાંસદ છે એ ભણેલા નથી તો શું સાંસદમાં રજૂઆત કરી શકશે। પણ મેં તમારો એક વિડીયો જોયો છે અને તમે વિડીયાની અંદર સાંસદની અંદર એક ખેડૂતોનો એક અવાજ બન્યા છો અને તમે એવી રજૂઆત કરતા જોવા મળ્યા છો કે ભાઈ અમરેલી કે સમગ્ર ગુજરાતમાં જે કૃષિ ઉત્પાદન થાય છે એમાં કપાસના બિયારણની અંદર સુધારણા તરફની એક વાત તમે સાંસદમાં રજૂ કરી છે। આ બાબતે આપ શું કહેશો? એમાં જે મારી ઇલેક્શન વખતે મારી ઉપર આક્ષેપ થયા, પણ હું પોતે ખેડૂતનો દીકરો છું। અમરેલી જિલ્લો એવો છે કે ખેતી સાથે જોડાયેલો છે। બરાબર। અહીંયા કોઈ તમારો બહુ અભ્યાસ હોય ને મારી પ્રમાણે મારું 10 પાસ છો એટલે મારે ઘણું છે અને મારા વિસ્તાર માટે કામ કરવા માટે પણ ઘણું છે। ચોક્કસ મારે એકવાર હું વાત જોઈ લઉં ને એટલે મારે વાંચવું ન પડે અને મારે લખવું ન પડે। તમે સંસદમાં જોઈજો, હું ખાલી બે જ વાર મેં પત્ર ઊંચો કર્યો છે અને મારે જે ખેડૂતની રજૂઆત કરવાની હતી, વાત એ હતી અટાણે મોજૂદા બિયારણ છે ને 2BT છે। બરાબર। અને મને ખબર છે કે 3BT અને 4BT એવું છે, એવો કપાસ છે કે 40 થી 50 મણ સુધી એનો પાક લઈ શકીએ। બરાબર। ઇનકેસ આપણે તમને દાખલો આપું કે ગિરનાર 4 સિંગ આવી નવી મગફળી, એનું ઉત્પાદન સારું આવ્યું। મારા પોતાના ખેતરની અંદર 7 મણ મારે જમીનની અંદર રહી ગઈ, કેમ કે મેં 1 વીઘાની અંદર વીણાટ કર્યું એટલે એમાં 7 મણ નીકળી હતી, એટલે મને એની ઉપર અંદાજ આવ્યો કે 1 વીઘે 7 મણ જેટલી સિંગ રહી ગઈ। તો છતાંય મેં 27 મણ વીઘા દીઠ મેં વેચી, એટલે બિયારણ સુધારણાનો આપણને ખેડૂતને લાભ મળ્યો। એવી જ રીતનું મારી ઈચ્છા છે કે 4BT અને 3BT આવવાથી ખેડૂતને ઉત્પાદન વધે। અટાણે મોજૂદ જે બિયારણ છે એ 2BT છે, એમાં ઉત્પાદન નથી આવતું। ચોક્કસ ચોક્કસ। અને મને ખેડૂત કે ન કે હું જ્યાં લગન સાંસદ છું ને ત્યાં લગન હું પોતે જાતે પછી કરવાનો છું, જાતે જ હું ખેતી કરવા, એટલે મને જે વિષય ઉપર મને લોકોએ મત આપ્યા છે ને એમાં હું જોડાયેલો રહું અને એની વેદનાની મને ખબર પડે। બાકી પછી તો બધું કઈ ભાષામાં કોની હારે કઈ રીતે વાત કરી મને બધું આવડતું હતું, પણ મારો એવો સ્વભાવ નથી કે કોઈને એવો જવાબ આપવો। ચોક્કસ, ગામડાના એક ખેડૂત થઈ અને ખેડૂતોની વેદના તમે સાંસદમાં રજૂ કરી, ખૂબ ગમ્યું સાહેબ। બીજો એક પ્રશ્ન એ તો હું વડિયાના વાવડ આપણી જે ચેનલ છે આની અંદર સાંસદની ચૂંટણી પહેલા આપ ત્યારે ઉમેદવાર તરીકે જાહેર નહોતા થયા, ત્યારે જે તે વખતના એક ટ્રેનના કાર્યક્રમની અંદર અમરેલી જિલ્લાને એટલે વડિયાથી આપણો અમરેલી જિલ્લો ચાલુ થાય છે, આપના ગામ સુધી આ ટ્રેનની સેવા મળે છે, લાઠી સુધી। તો અહીંયાથી મોટા ભાગના લોકો સુરત, અમદાવાદની અંદર સ્થળાંતરિત થયેલા છે ખેતીને કારણે, ઉદ્યોગો નથી એટલે। તો સાહેબ આને લાંબા અંતરની એક ટ્રેન ડેઈલી મળે ને સુરત અમદાવાદ ને સાંકળે, એના માટે આપ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ખરી? મેં પત્ર લખ્યો છે અને આવતા વીકમાં સોમવારથી સત્ર પાછું શરૂ થાય છે, 2 દિવસની રજા છે। હું ઈ માટે પણ બોલવાનો છું। અમરેલી રેલવે સ્ટેશન બની રહ્યું છે, બરાબર છે, વડિયા આપણે જેતલસર બનીને અને આપણી લાઈન શરૂ છે। હા ચોક્કસ। એક અમે સાંસદોએ બધે એવું નક્કી કર્યું છે કે જુનાગઢ થી આપણને લાંબા રૂટની એટલે કે દિલ્હી સુધી કે પછી હરદ્વાર સુધીની આપણને ટ્રેન મળે। બરાબર છે। બીજું કે એક ટ્રેનની મારી એવી ઈચ્છા છે કે અમરેલી રેલવે સ્ટેશન શરૂ થઈ જાય કે અથવા આપણને ટ્રાફિક ન મળે તો જુનાગઢ થી વંદે ભારતે આપણે એક ટ્રેન માંગવાની છે। આ બધું મારા મગજમાં છે। હું તમને એક વાત કરું, આજકાલ વાત ચાલી રહી છે, આખા ભારતની અંદર તમે સર્વે કરજો
આખા ભારતની અંદર રહેવા લાયક કોઈ સ્થળ હોય ને તો એ માત્ર અમરેલી જિલ્લો છે. ચોક્કસ ચોક્કસ સાહેબ, હું પ્રદૂષણ તમને- મુક્ત શહેર. હા, અને આજકાલ કઈ બીજી ત્રીજી વાતો થતી હોય ને તો એને માનતો નથી. તમે આખા ગુજરાતનો સર્વેયો કાઢજો, બીમારીનો રેશિયો કાઢજો. હું નથી કહેતો કે અમરેલી નથી બીમાર પડતા, પણ બીજાની કરતા અહીંયા બહુ માત્રા ઓછી છે. અને અમરેલીની અંદર પ્રદૂષણ ઓછું છે, પ્લાસ્ટિક ઓછું છે, કેમિકલનો ઉપયોગ ઓછો થાય છે. આ અમરેલી છે આપણું, આટલું સુંદર અમરેલી છે. એટલે અહીંયા અમરેલીની અંદર હું એવું ઈચ્છું છું, મારી એવી ભાવના છે કે જે મુંબઈ, સુરત, અમદાવાદ ગયા છે અને એને ગુજરાન આંકવા માટે મહિને માણ પૂરું થાય છે, એ લોકોને મારે પાછા અહીં કઈ રીતે ઉદ્યોગ કરે ને કઈ રીતે અહીં ધંધો કરી શકે ને એવું કામ મારે કરવું છે. ચોક્કસ સાહેબ, તમે અમરેલીના શુભ ચિંતક છો અને દેશની સાંસદની અંદર પણ અમરેલીના પ્રશ્નોને ગજવતા રહો એવી પ્રાર્થના અને શુભકામના સાથે આપનો ખૂબ ખૂબ આભાર આપતો અમારી સાથે જોડાવા બદલ. જી જી. आपका बहुत बहुत शुक्रिया, आपने मुझे बोलने का मौका दिया. मैं किसान के विषय पे बोलना चाहता हूँ जो उसकी आय दुगनी करने की है. मौजूदा बीज है उसमें किसान को आय नहीं हो रही है, तो मैं आपके माध्यम से मंत्री जी को बताना चाहता हूँ कि जो 3BT और 4BT की मान्यता देनी पड़ेगी, क्योंकि किसान को खर्चा बहुत आता है और इसमें उत्पादन भी कम आता है. जो मौजूदा बीज है, जैसे मूंगफली का बीज नया आया है तो उसमें उत्पादन बढ़ रहा है, ऐसे ये कपास का 4BT और 3BT की मान्यता फिर से सोचना चाहिए.